હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરું છું ફરી એકવાર આજના સુંદર દિવસને માટે, કારણ કે ઈશ્વર મહાન છે. અને જે પ્રભુનું વચન આજે લાવવાને માટે ઈશ્વરે જે મને તેની કૃપા આપી તે બદલ પ્રભુનો બહુ જ આભાર માનું છું. માથીની લખેલી સુવાર્તા, બાઇબલમાં માથીની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય, કે જેમાં એક બાબત, એક ઘટના વિશે ત્યાં લખવામાં આવેલું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોની સાથે જતા હતા અને એ સમયે પિત્તરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાણી પર ચાલતા જોયા અને પાણી પર ચાલતા જોઈને પ્રભુ ઈસુને વિનંતી કરી કે જો પ્રભુ તમે હો તો મને આજ્ઞા આપો કે હું પણ પાણી પર ચાલું. અને પ્રભુએ તેમને આજ્ઞા આપીને તે પાણી પર ચાલવા લાગ્યા. પણ જ્યારે પિત્તરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામેથી નજર દૂર કરી અને પવનને જોયો, પરિસ્થિતિને જોઈને, ત્યારે તેઓ ડૂબવા લાગ્યા. જે બાબત ઈશ્વરે મને બતાવી તે આજે હું તમારી આગળ રજૂ કરવા માગું છું. અને એ તો એ છે કે પિત્તરે જ્યારે પવનને જોયા, સમુદ્રને જોયા, ત્યારે તેઓ ડરી ગયા અને તેઓ ડૂબવા લાગ્યા. અને જ્યારે તેઓ ડૂબવા લાગ્યા ત્યારે તેમને ભાન થયું કે તેઓ મરી જશે, તેઓ મૃત્યુ પામશે. કારણ કે પિત્તર જાતે સમુદ્રની સાથે ઘણી બધી વખત સમુદ્રમાં તેમણે ખેડાણ કરેલું હતું. એટલે એ જાણતા હતા કે નાઉ હિઝ એન્ડ ઇઝ વેરી નિયર, હી ઇઝ અબાઉટ ટુ ડાય. અને એ સમયે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે છે, પુકારે છે અને કહે છે કે પ્રભુ મને બચાવ. અને એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમનો હાથ એમ કે છે લંબાવે છે અને પિત્તરને ડૂબતા બચાવે છે. પિત્તરને પાણીમાં જ્યારે ડૂબી રહ્યા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને બચાવે છે અને પિત્તરને ત્યાંથી બચાવીને તેમને સહી સલામત હોડીમાં બેસાડે છે. અને જ્યારે તેઓને હોડીમાં બેસાડે છે ત્યારે પ્રભુ તેને કહે છે કે તમારો વિશ્વાસ ક્યાં ગયો. આજે બાબત હું તમને બતાવવા માગું છું. અને એ તો એ છે કે ઘણી બધી વાર આપણે આપણા જીવનમાં એવી પરિસ્થિતિમાં આવી ગયા છે કે જ્યાં આપણને મનુષ્યને એવું લાગી રહ્યું છે કે તેઓ ડૂબવા લાગ્યા છે. આજે માણસ ઘણી બધી પરિસ્થિતિમાં આવી જાય છે કે જેના કારણે તેને એવું લાગી રહ્યું છે કે નાવ હી ઇઝ ડાઈંગ, તેઓ મરી રહ્યા છે. હી ઇઝ બિંગ ડ્રોન, તેઓ ડૂબી રહ્યા છે. આજે ઘણી બધી વાર માણસનો જીવનમાં બીમારી આવે, હતાશા આવે, નિરાશા આવે, ફાઇનાન્શિયલ તકલીફો આવે, એમ કહે છે કે નાણાકીય મુશ્કેલીઓના કારણે, ઘણી બધી વખત સંબંધોના કારણે એમ કહે છે કે તેઓ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે અને તેઓ ડૂબવા લાગે છે જીવનમાં. અને હવે તેઓને તેમના જીવનમાં એવું લાગી રહ્યું છે કે નાવ ધેર ઇઝ નો પીસ, ધેર ઇઝ નો જોય. તેઓ ડૂબવા લાગ્યા છે, તેઓ મરી રહ્યા છે, તેઓના જીવનમાં દુઃખો છે, તકલીફ છે, તેઓ હતાશ થઈ ગયા છે, નિરાશ થઈ રહ્યા છે. ત્યારે એવા લોકો, એવી પરિસ્થિતિમાં જીવતા દરેક ભાઈ બહેનોને વિનંતી કરવાની કે જે પિત્તરે કર્યું. પિત્તરે શું કર્યું? તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરી. તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું, પ્રભુ તમે મને બચાવો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમનો હાથ લંબાવીને પિત્તરને બચાવી લીધો. થેન્ક્સ ટુ ઓલમાઇટી ગોડ. પ્રભુ ઈસુનો બહુ જ આભાર માને કે ઈશ્વર આજે પણ જીવતા છે, કે જે તેમનો હાથ લંબાવીને આજે પણ આપણને ગમે તેવી પરિસ્થિતિમાં આપણે ડૂબતા હોઈશું, ગમે તેવી પરિસ્થિતિમાં હોઈશું, ત્યાં પ્રભુ આપણને બચાવવા માગે છે અને બચાવે છે. બાઇબલ કહે છે તે પ્રમાણે કે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા છો. જો તમે આજે એવી પરિસ્થિતિમાં છો કે જ્યાં તમને એવું લાગી રહ્યું છે કે મને મારો સાથ આપવાને માટે કોઈ નથી, મારો હાથ પકડવાને માટે, મને બચાવવાને માટે કોઈ નથી. હા, હું જાણું છું કે સમાજમાં લોકો, જ્યારે માણસ ડૂબતો હોય, માણસ સંકટમાં હોય, માણસ તકલીફમાં હોય, ત્યારે લોકો હાથ પકડવાની જગ્યાએ હાથ છોડી દે છે અને તેને ડૂબવાને માટે અથવા તો તેને મરવાને માટે એકલો મૂકીને તેઓ ચાલ્યા જાય છે. બટ થેન્ક્સ ટુ ઓલમાઇટી ગોડ, કે જે દેવ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, જે દેવ સારી પૃથ્વીનો રાજા છે. બાઇબલ કહે છે તે પ્રમાણે સર્વ અધિકાર આકાશમાં અને પૃથ્વી પર પ્રભુ ઈસુને આપવામાં આવેલો છે. મહાન ઈશ્વર આજે પણ તમને પ્રેમ કરે છે, અમને પ્રેમ કરે છે, આપણને પ્રેમ કરે છે. અને ઈશ્વર આજે પણ આપણને ગમે તેવા દુઃખોમાં તમે છો, તકલીફમાં છો, મુશ્કેલીમાં છો, તમે ડૂબી રહ્યા છો, તમે સંકટોમાંથી પસાર થઈ રહ્યા છો, તમને એવું લાગ્યું છે કે કોણ મને બચાવશે, તારશે. બાઇબલમાં લખ્યું છે કે તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વરોગ મટાડે છે. કે ઈશ્વર આજે પણ આપણને જીવન આપે છે, શાંતિ આપે છે, પ્રેમ આપે છે. અને ગમે તેવી પરિસ્થિતિમાં આપણને એવું લાગી રહે છે નાવ આઈ એમ ડ્રોનિંગ, હું ડૂબી રહ્યો છું, મને બચાવનાર કોઈ નથી, ત્યારે આપણી પાસે એક અજાયબ સમય છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ. અને જીવતો ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ તમને બચાવવાના માટે શક્તિમાન છે. તમને બચાવશે, તમને શાંતિ આપશે, તમને જીવન આપશે, તમારી બીમારીઓ દૂર કરશે, તમારા પ્રશ્નો દૂર કરશે. અને ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાંથી પ્રભુ તમને પિત્તરની જેમ બહાર કાઢીને, બહાર લાવીને તમને નવું જીવન આપશે. તો સમય છે, દરેક પરિસ્થિતિને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈને આવો.
અને બાઇબલનો ઈશ્વર તમને જીવન આપશે, શાંતિ આપશે અને વિજય આપશે. આમેન.